ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુદ્દે રાજ્ય સરકારની હાઈ લેવલની કમિટીના સભ્યો રાજકોટ પહોંચ્યા। અશ્વિની કુમાર પી સ્વરૂપની કલેક્ટર કચેરી ખાતે બેઠક। મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલ પણ બેઠકમાં હાજર છે। રાજકોટના અધિકારીઓ સાથે હાઈ લેવલ કમિટીના સભ્યોની બેઠક મળશે। અગ્નિકાંડમાં અધિકારીઓની ભૂમિકા અંગે કમિટીના સભ્યો કરશે તપાસ। તત્કાલીન આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટી મીટિંગ રાજકોટમાં કલેક્ટર કચેરીએ થઈ રહી છે। હાઈ લેવલ કમિટીના સભ્યો રાજકોટમાં જોવા મળી રહ્યા છે। તત્કાલીન આઈએએસ આઈપીએસ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે। એ સિવાય સ્થાનિક જે અધિકારીઓ છે તેમની સાથે આ મીટિંગ થઈ રહી છે। અગ્નિકાંડમાં અધિકારીઓની જે ભૂમિકા છે તે અંગે ચર્ચા કરવામાં આવશે અને આ તમામ લોકો ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા છે કે જ્યાં હાઈ લેવલની મીટિંગ જિલ્લા કલેક્ટર કચેરીમાં જ થઈ રહી છે। અશ્વિની કુમાર પી સ્વરૂપ કલેક્ટર કચેરી ખાતે તેમની બેઠક છે। મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલ પણ આ બેઠકમાં હાજર હશે। એક રીતે કહી શકાય કે સરકાર તરફથી હવે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે અને જ્યારે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી હોય ત્યારે સમગ્ર મામલે સરકાર ગંભીરતા દાખવતી હોય તે પ્રકારના મુલાકાતના મીટિંગના અહેવાલ પણ આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આ મુલાકાત ચાલશે અને ત્યાં જવાબદાર જે અધિકારીઓ છે આખા કાંડમાં એ પૂર્વ આઈએએસ આઈપીએસ પણ કેમ ન હોય તમામ વિરુદ્ધ ચર્ચા થશે। જવાબદારી જેની હશે તે નક્કી કરવામાં આવશે। સ્થાનિક અધિકારીઓ સાથેની આ બેઠક એટલે મહત્વપૂર્ણ કારણ કે અત્યાર સુધી સ્થાનિક અધિકારીઓ તપાસમાં જોતરાયેલા હતા, તપાસની વિગતો પણ જાણે છે અને તેમની સાથે ગાંધીનગરથી આવેલા અધિકારીઓ મીટિંગ કરવાના છે। એટલે હાઈ લેવલ કમિટીના સભ્યો જે છે તે તપાસ કરશે અને સમગ્ર મામલે તેઓ હવે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે અને તત્કાલીન આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે। તો રાજ્ય સરકારની હાઈ લેવલ કમિટીના સભ્યો છે કે જે રાજકોટ પહોંચ્યા છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો કયા પ્રકારની ગતિવિધિઓ ત્યાં જોવા મળી રહી છે, કયા કયા મુદ્દાઓ મોખરે રહેશે કારણ કે જવાબદારી નક્કી કરવાની વાત છે અને એટલે જ ગાંધીનગરથી સરકારના આદેશ બાદ આ તમામ લોકો રાજકોટ પહોંચ્યા છે। અક્ષય, સ્પષ્ટપણે રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી, 3 આઈએએસ અધિકારીઓની કમિટી એક તૈયાર કરવામાં આવી અને આ સત્યશોધક કમિટી છે તે અત્યારે રાજકોટ ખાતે પહોંચી ચૂકી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાઈ લેવલની બેઠક છે તે ચાલી રહી છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। કલેક્ટર ઓફિસના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાઈ લેવલ કમિટી છે તેમના દ્વારા જે બેઠક છે તેનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। અક્ષય, સૌથી મહત્વની વાત જે રીતે હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે જે રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એસઆઈટીને કેટલાક સિનિયર અધિકારીઓ છે તે ગાંઠતા નથી અને એટલા માટે જે સિનિયર આઈએએસ અધિકારીઓ છે તેની ટીમ છે તેની રચના છે તે કરવામાં આવી છે। 10 થી વધારે અધિકારીઓ છે તે હાલમાં આ જે કલેક્ટર ઓફિસ છે ત્યાં ઉપલબ્ધ છે। જો અધિકારીઓની વાત કરવામાં આવે તો જે રીતે જે આખી કમિટી છે સત્યશોધક કમિટી તેના અધ્યક્ષ અશ્વિની કુમાર છે તેઓ અહીં પહોંચ્યા છે। આ ઉપરાંત રાજકુમાર બેનીવાલ, મનીષા ચંદ્રા અને પી સ્વરૂપ આ 3 જે સિનિયર આઈએએસ અધિકારી છે તેઓ અહીં પહોંચ્યા છે। આ ઉપરાંત જો રાજકોટ કક્ષાના જે અધિકારીઓની વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર રાજકોટના પ્રભવ જોશી, આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, રિજનલ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે ને તેમના દ્વારા જે અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જો કે અક્ષય, સવાલ એ વાતનો છે કે શું આ એસઆઈટી પણ કોઈ પરિણામલક્ષી કામગીરી કરી શકશે ખરા? કારણ કે હાઈકોર્ટ દ્વારા જે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે એસઆઈટી કોઈ ખાસ કોઈ ઉકાળી ન શકે હોવાનું જે ટકોર છે તે કરવામાં આવી છે। અને બીજી સૌથી મહત્વની વાત કે જ્યારે અહીંના જે સિનિયર આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ કે જેમની સીધી રીતે આ અગ્નિકાંડમાં જવાબદારી છે તે સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે તે આ કમિટીને ગાંઠતા ન હોવાની પણ વાત સામે આવી હતી ત્યારે જરૂરથી સવાલ ઉઠી રહ્યો છે કે હવે આ જે ટીમ છે તે કયા પ્રકારની
આગળની કાર્યવાહી કરશે. આજની જે બેઠક છે તે બેઠકમાં જે પોલીસ વિભાગ છે તેઓ પણ ઉપલબ્ધ છે, માર્ગ મકાન વિભાગ પણ છે, ફાયર ઓફિસર પણ છે, મ્યુનિસિપલ કમિશનર પણ છે. એટલે જે અગ્નિકાંડને સંલગ્ન જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટના વડા છે તે ઉપસ્થિત છે. અત્યાર સુધીમાં આ તમામ જે ડિપાર્ટમેન્ટના વડા છે તેમના દ્વારા કયા પ્રકારની તપાસ કરવામાં આવી, અધિકારીઓની ભૂમિકા કયા પ્રકારની છે, કારણ કે છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન છે તે ધમધમી રહ્યું હતું, ત્યારે કયા અધિકારની રહેમ નજર હેઠળ આ ગેમ ઝોન છે તે ધમધમી રહ્યું હતું તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવશે. બીજી મહત્વની વાત કે કેટલાક ફોટોગ્રાફ્સ છે તે વાયરલ થયા હતા, જેમાં તત્કાલીન જે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે તે ગેમ ઝોનની મુલાકાતે ગયા હોવાનો પ્રૂફ છે, પુરાવો છે તે સામે આવ્યો હતો. ત્યારે તેમની કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પણ છે તપાસ છે તે શરૂ કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી એટલે કે ટીપીઓ છે તેમને તો પોલીસે પકડી પાડ્યા છે, પરંતુ તેમના ઉપરા અધિકારીનો રોલ કયા પ્રકારનો છે તે દિશામાં પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. પોલીસ વિભાગની વાત કરવામાં આવે તો લાયસન્સ બ્રાન્ચ છે તે લાયસન્સ બ્રાન્ચ દ્વારા એક લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને તેને લઈને 2 પોલીસ ઇન્સ્પેક્ટર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવશે. છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું અને તે પણ હેતુફેર હતો, કારણ કે રહેણાંક હેતુનો આ પ્લોટ હતો અને તેમાં કોમર્શિયલ હેતુ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે જે વહીવટી વિભાગના કોઈ અધિકારીની ભૂમિકા છે કે કેમ તે દિશામાં પણ આ કમિટી છે તે તપાસ કરશે. મુદ્દાઓ અલગ અલગ છે, જો કે તેને લઈને હવે કયા પ્રકારની તપાસ થઈ છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. અત્યાર સુધીના જેટલા પણ કાંડ સામે આવ્યા તેમાં વિપક્ષ દ્વારા સ્પષ્ટપણે આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે નાની માછલીઓને પકડી લેવામાં આવે છે, મગરમચ્છો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓને કે જે અધિકારીઓને અહીંથી બદલી કરી દેવામાં આવી છે તે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ છે ને અત્યારે જે તપાસ કમિટી છે તે એ તમામ મુદ્દાઓને લઈને તપાસ કરશે. અક્ષય, સાથે જ મોહિત, જે અધિકારીઓ એસઆઈટીને પણ ગાંઠતા નથી, બની શકે કે હવે આ મુલાકાત બાદ તમામ તપાસનો જે ઢાળ છે જેમ થવો જોઈએ, અધિકારીઓને જવાબ આપવા પડે, તેમની જવાબદારી છે, એટલા માટે આ તમામ વસ્તુઓ નક્કી થશે અને હવે પછીની તપાસ ખૂબ જ રાબેતા મુજબ અને ઝડપથી જોવા મળી શકે છે આ બેઠક બાદ. અક્ષય, કોઈ પણ વહીવટી પ્રક્રિયા હોય છે તેમાં વહીવટી વડા છે તે તમામ બાબતો માટે જવાબદાર હોય છે. અત્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેની સ્પષ્ટપણે બેદરકારી સામે આવી ને એટલા માટે ટાઉન પ્લાનિંગ વિભાગના જે અન્ય 4 એટીપી હતા તેમની પણ પોલીસ છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ છે તેમની ભૂમિકા છે કે કેમ તે અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ને તે અંગે તપાસ છે તે કરવામાં આવશે. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે તત્કાલીન પોલીસ કમિશનર છે તેમના દ્વારા જે એસઆઈટીના વડાએ જ્યારે તેમને નિવેદન લેવા બોલાવવામાં આવ્યા ત્યારે સિનિયર જુનિયરની વાત છે તે સામે આવી હતી. ત્યારે ક્યાંક એસઆઈટીને ઉચ્ચ અધિકારીઓ છે તે ગાંઠતા ન હોવાની વાત છે તે સામે આવી હતી અને કોઈ નિષ્કર્ષ પર એસઆઈટી પહોંચ્યું નહોતું. એટલા માટે જ હવે સિનિયર આઈએએસ અધિકારીઓ છે તેમની રચના છે તે કરવામાં આવી છે. અત્યારે કલેક્ટર ઓફિસ ખાતે તમામ આ કેસના આધાર પુરાવાઓ સાથે, તમામ ડોક્યુમેન્ટ સાથે અત્યારે તમામ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને જે સિનિયર આઈએએસ અધિકારીઓ છે તે તમામ લોકો સાથે બેઠક લઈ રહ્યા છે. ત્યારે તેઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે અને તેની તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. આશા રાખીએ કે હવે મોટા મગરમચ્છો છે તેની સામે પણ કાર્યવાહી થાય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટા મગરમચ્છો સામે કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે, કારણ કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર હતો, જે આટલા બધા બાળકો માત્ર બેદરકારીને કારણે અકસ્માતે મોતને ભેટ્યા અને એ સ્થિતિમાં કાર્યવાહી એવી થવી જોઈએ કે જે ઉદાહરણ રૂપ હોય ભવિષ્ય માટે. ગાંધીનગરથી સમાચાર.